રાજસ્થાનના અજમેરમાં 814મો ઉર્સ શરીફ ભવ્યથી અકીદત અને એકતાના સંદેશ સાથે ઉજવાયો. લાખો અકીદતમંદોની હાજરી, દેશ વિદેશમાંથી ચાદરો અને દુઆઓ. રાજસ્થાનના અજમેર શહેરમાં હઝરત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી ગરીબ નવાજ રહેમતુલ્લાહ અલહીનો 814મો ઉર્સ શરીફ અતિશય શ્રદ્ધા, ભવ્યતા અને ધાર્મિક ઉત્સવ સાથે ઉજવાયો. દિવસ દરમિયાન તો શું, પરંતુ જમીનથી લઈને ત્યાં અકીદતમંદોની ભીડ જ જોવા મળી હતી. લાખો લોકો ખ્વાજા ગરીબ નવાજના દરબારમાં હાજરી આપી મન્નતો માંગી અને દુઆઓ કરી રહ્યા હતા. દેશના ખૂણે ખૂણેથી તેમજ વિદેશોથી આવેલા અકીદતમંદોએ દરગાહ શરીફમાં ચાદર ચડાવી પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી હતી. હક મોઇન યા મોઇન અને નારાએ તકબીરના ગુંજ સાથે આખું અજમેર શહેર આધ્યાત્મિક રંગમાં રંગાઈ ગયું હતું. ઉર્સની રાત્રિ દરમિયાન દરગાહ પર શાનદાર કવ્વાલી, નાત શરીફ, ઝિક્રો, અઝકાર અને ઇબાદતનો અદ્ભુત માહોલ સજાયો હતો. આખી રાત લાખો અકીદતમંદોએ હુઝુર ગરીબ નવાઝની બારગાહમાં સજદા કરી દેશ દુનિયાની શાંતિ, એકતા અને સમૃદ્ધિ માટે દુઆઓ કરી. દરગાહ આસપાસ ગરીબો, મિસ્કીનો અને મુસાફરો માટે વિશાળ પાયે લંગરનું આયોજન કરવામાં આવ્યું હતું. કોઈ ભૂખ્યો ન રહે ભાવનાથી સેવા, દાન અને સહાય કાર્યો માનવતાના ઉત્તમ ઉદાહરણ રૂપે જોવા મળ્યા. ભારે ભીડ હોવા છતાં સુરક્ષા વ્યવસ્થા અને અનુશાસન પ્રશંસનીય રહ્યા. 814મા ઉર્સના પાવન અવસર પર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ અને રાષ્ટ્રીય લઘુમતી મોરચાના પ્રમુખ જમાલ સિદ્દી મારફતે ચાદર મોકલવામાં આવી હતી. સાથે જ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે તરફથી સાંસદ ઇમરાન પ્રતાપ ગઢી, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, રક્ષામંત્રી રાજનાથના રાજસ્થાનના મુખ્યમંત્રી તેમજ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ દ્વારા પણ દરગાહ શરીફમાં ચાદરો મોકલવાની દેશની એકતા, ભાઈચારો અને શાંતિ માટે દુઆ કરવામાં આવી હતી. 814મો ઉર્સ શરીફ ફરી એકવાર હઝરત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી ગરીબ નવાઝના સર્વધર્મ સંભાવ, પ્રેમ, સેવા અને માનવતાના સંદેશને ઉજાગર કરતો સાબિત થયો. અહીં હિન્દુ, મુસ્લિમ સહિત તમામ ધર્મના લોકો એકસાથે દુઆ કરી, જે ભારતની ગંગા જમુની સંસ્કૃતિનું જીવંત પ્રતિબિંબ છે. અજમેર ઉર્સે ફક્ત ધાર્મિક પરંપરા નહીં, પરંતુ વિશ્વની એકતા, શાંતિ અને માનવતાનો સંદેશ આપતું આસ્થા અને સેવાનું વૈશ્વિક કેન્દ્ર હોવાનો પુરાવો છે.